જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ છે દીપેશ રાઠોડ, પ્રમુખ બહુજન ટાઈગર સેના ગુજરાત। સાથીઓ, જે 2 દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો, મુદ્દો તો બેન કાજલબેન મેરિયાના પ્રેમ લગ્નનો। જે મારા વિડીયોમાં જણાવ્યા મુજબ વિડીયો બનાવવાનો ઉદ્દેશ ફક્ત એક જ હતો કે જે કાજલબેનના ભાઈ સંદીપભાઈ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મારી બેનને દબાણવશ આ પ્રેમ લગ્ન થયેલા છે અને અમારા પરિવારને ડરાવવા ધમકાવવામાં આવે છે, ફક્ત આ જ મારો ઉદ્દેશ હતો, આની સિવાય કોઈ નહીં। પરંતુ આ વિડીયોનો મુદ્દો અને મોટિવ કંઈક અલગ પ્રકારનો થયો કે આંતરજાતીય લગ્નનો વિરોધ કરવામાં આવ્યો। સાથીઓ, મારી પાછળ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। મારો મોટિવ ફક્ત ને ફક્ત સમાજની મદદ કરવા માટેનો હતો અને ડરાવવા ધમકાવવાની જે વાત કરવામાં આવી એ મુદ્દા પૂરતો હતો। હું ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો અનુયાયી છું, ભારતના સંવિધાનની અંદર શ્રદ્ધા અને આસ્થા રાખનારો માણસ છું। હું કદાપી આંતરજાતીય લગ્નનો વિરોધ કરી શકું નહીં, પરંતુ સમાજના અમુક લોકો દ્વારા મારો વિરોધ કરવામાં આવ્યો, અમુક લોકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું, પરંતુ હું દીપેશ રાઠોડ મારી વાત ઉપર અડગ છું। મારા દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો સંદીપભાઈ મહેરિયાની વાત ખોટી નીકળશે, આક્ષેપો ખોટા નીકળશે, તો હું સંદીપભાઈ મહેરિયાની મદદ નહીં કરું, પરંતુ કાજલબેન મહેરિયાની વાત સાંભળી યોગ્ય દિશામાં કાર્યવાહી કરીશું। જેના ભાગરૂપે આજે આપણી સમાજના એક જુસ્સાવાન યુવાન પિયુષભાઈ સિંગલ અને લોકગાયિકા કાજલબેન મહેરિયા સાથે આજે મારી 40 થી 45 મિનિટ સુધી ટેલિફોનિક વાતચીત થઈ અને આ વાતચીતના નિષ્કર્ષમાં એવું જાણવા મળ્યું કે આપણા બેન કાજલબેન મહેરિયા સાથે ખૂબ જ અન્યાય થયો છે। કાજલબેન મહેરિયાએ સ્વીકાર્યું છે કે મેં મારી મરજીથી, મારી અક્કલ હોશિયારીથી અલ્પેશભાઈ ઠાકોર જોડે પ્રેમ લગ્ન કરેલા છે, તે પણ આજે નહીં પરંતુ 8 મહિના પહેલા। અને જાણવા મળ્યું કે ફક્ત ને ફક્ત ફેમિલી પ્રોબ્લેમના કારણે, સંદીપભાઈ મહેરિયાની લાલચના કારણે કાજલબેન મહેરિયાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, તેમની સાથે લાંબા સમયથી અન્યાય થયો છે। તેઓની વાત સાંભળી હું ખૂબ જ વ્યથિત થયો, દુઃખી થયો કે આપણી સમાજની એક સેલિબ્રિટી, આપણી સમાજની એક ઇજ્જત, આપણી સમાજની એક આબરૂ કાજલબેન મહેરિયા સાથે આવો બનાવ બન્યો। અને કાજલબેન મહેરિયાએ તેઓના સગા ભાઈ સંદીપભાઈ મહેરિયાના તમામ આરોપો નકારી કાઢ્યા છે, પાયા વિહોણા, તદ્દન ખોટા અને બનાવટી ગણાવવામાં આવ્યા છે। અને સંદીપભાઈએ ફક્ત ને ફક્ત સમાજના નામનો, બાબા સાહેબ આંબેડકરના નામનો ઉપયોગ કરી પોતાની પારિવારિક સમસ્યાને સમાજની સમક્ષ લાવી સમાજનો દિલાસો મેળવવાનું કામ કર્યું છે। તેઓએ સમાજને, સમાજના આગેવાનોને ગુમરાહ કર્યા છે। જેથી આ વિડીયોના માધ્યમથી કહું છું, કાજલબેનને પણ કીધું હતું કે તમારી સાથે અન્યાય થયો છે। હું દીપેશ રાઠોડ, મારું આખું બહુજન ટાઈગર સેનાનું સંગઠન, આખો સમાજ, ભારતનો કાયદો, ન્યાય અને વ્યવસ્થા આપની સાથે ઉભા છે। ભારતનું બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા લખવામાં આવ્યું છે, મહિલાઓના અધિકારો લખવામાં આવ્યા છે, પૂરેપૂરી સ્વતંત્રતા મહિલાને આપવામાં આવે છે પોતાનો જીવનસાથી પસંદગી કરવા માટે। કાજલબેન મહેરિયાની સાથે ઊભો છું, જરૂર પડશે કાજલબેન મહેરિયાએ જે વાત કરી તેના પુરાવા જરૂર પડશે તો કાજલબેન મહેરિયા સમાજ સમક્ષ અને લોકો સમક્ષ રજૂ કરશે। આ વિડીયોના માધ્યમથી કાજલબેનને કહું છું કે બહેન, તમે હારતા નહીં, તમે લડજો। સમાજ તમારી સાથે છે, કાયદો તમારી સાથે છે અને દેશનું ન્યાયતંત્ર તમારી સાથે છે। મહેરબાની કરજો, સમાજની બેન દીકરીઓની આબરૂ માટે કોઈ હાથ ના નાખતા। અને સંદીપભાઈને પણ કહું છું કે આવી રીતે સમાજને ગુમરાહ કરવાની કોશિશ ના કરતા। બેનને અમારો ફૂલ સપોર્ટ છે। કાજલબેન, તમે આગળ વધો, સમાજ તમારી સાથે છે। જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન।